મરચાની ખાસિયત એવી છે કે ધારો કે આ મરચું છે એ આ અડધું મોરું આવે અડધું તીખું આવે, એટલે મીડિયમ થાય. આની અંદર કઈ તમારે મિક્સ કરાવવાની જરૂર ના પડે. જેમ બીજા મરચામાં તીખું આવે કે મોરું આવે તો તીખાની અંદર મોરું મિક્સ કરાવવું પડે, કલર માટે રેશમ પટ્ટી એડ કરાવવી પડે, કાશ્મીરી એડ કરાવવું પડે. એ બધું મોસ્ટ ઓફ આમાં જરૂર ના પડે. આ મોરી આવે, મોળી એકદમ મોળું આ સાવ મોરું આવે. આમ કહેવા જઈએ ને તો ઘર ચટું લાગે. આ મરચું કલર માટે લોકોને ખાવે છે. આ આવશે દેશી તીખું કહેવાય. આ ટોટલી ઓર્ગેનિક બીજ ઉપર બનાવેલી છે. આ વસ્તુ તમારા નાના છોકરાઓના, મોટા વડીલોના, કોઈ પણ તમારો દૂધમાં પાણીમાં પીવું હોય ને તો એ પી શકે. આ ટોટલી ઓર્ગેનિક બીજ ઉપર છે. તમે કેમેરો નજીકથી જોઈ શકશો, એનો કલર બી જોઈ શકશો કેટલો. હા, એકદમ નેચરલ કલર આવશે. મરચામાં કોઈ દરામણ નથી લેતા, મરચામાં કોઈ પીસામણ નથી લેતા. બરાબર. મરચાનો જે ભાવ હોય એ ભાવથી જ તમને દળીને કમ્પ્લીટ આપ. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શેરથા ગામે, જેના પ્રખ્યાત મરચા અને મસાલાના કારણે ગુજરાતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. આજે તમને મુલાકાત કરાવવાના છીએ 40 વર્ષ જૂના અને જાણીતા શ્રી જય ગુરુદેવ મસાલા ભંડારની, કે જ્યાં તમને તમામ પ્રકારનું મરચું અને રસોઈમાં વપરાતા તમામ મસાલા ખૂબ જ વ્યાજબી ભાવે મળી જશે. અને અત્યારે 12 માસ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. જો તમારે પણ મરચા કે મસાલાની ખરીદી કરવાની હોય તો આ વિડીયો તમારા માટે માહિતીરૂપ રહેવાનો છે, કેમ કે આ શોપ ઉપર તમને તમામ વસ્તુ 100% ગેરંટીવાળી મળી જશે. વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ શોપના ઓનરને બધી જ માહિતી મેળવીએ. આપણી સાથે સર છે. કેમ છો સર? મજામાં. સૌથી પહેલા તો તમારું ને આપણી શોપનું માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. શેરથા જૂના હાઈવે, શ્રી જય ગુરુદેવ મસાલા ભંડાર. મારું નામ પટેલ તેજસ છે. છેલ્લા 25 વર્ષથી હું આ લાઈનમાં છું. બરાબર. હું ત્રીજી પેઢી છું. યસ. પહેલાં મારા દાદા ધંધો કરતા હતા, પછી મારા ફાધર છે, અને પછી હું ત્રીજી પેઢી. લગભગ અમારો આ ધંધો 40 થી 45 વર્ષ જૂનો ધંધો છે. 40 થી 45 વર્ષ. બરાબર છે. આપણા જોડે કઈ કઈ પ્રકારના મરચાં મળી જશે? આપણી જોડે 10 થી 12 જાતના, દરેક જાતના મરચાં મળી જશે. જે અહીંનું દેશી પ્રખ્યાત જે મરચું છે એ બી અવેલેબલ છે. પછી કાશ્મીરી, બેડગી, પછી ડબ્બી મરચું, ગોલર, પટણી, જે તેજા કહેવાય છે. હા, દરેક જાતના મરચાં અવેલેબલ. એમાં ખાસ કરીને શેરથાનું પ્રખ્યાત શેરથાનું દેશી મરચું જે કહેવાય છે, દેશી લાલ મરચું, એ બી મળી જશે. એ દેશી મરચાંની ખાસિયત એટલી છે કે અડધું તીખું હોય અડધું મોરું હોય, એટલે મીડિયમ મરચું થાય, મીડિયમ તીખું થાય. વત્તા બીજું શું છે કે એ 12 મહિના સુધી એનો સ્વાદ ને કલર જળવાઈ જાય. બરાબર. અને આ બધું જ આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ રહેવાનું? બધું ટોટલી પોતાનું મેન્યુફેક્ચર છે. મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, ટોટલી બધું અહીંનું મેન્યુફેક્ચર આપણું પોતાનું છે. હવે આપણે સૌથી પહેલા કઈ વસ્તુ બતાવીશું? પહેલા તો તમને હું દેશી મરચું બતાવી દઉં, આપણું ઓરિજિનલ જે એનું લોકલ દેશી ફેમસ મરચું છે પહેલા આપણે જોઈશું. આ ઓરિજિનલ આપણું દેશી શેરથાનું મરચું આવે છે. ઓરિજિનલ જુઓ. આ શેરથાનું ઓરિજિનલ મરચું છે. આ જે વસ્તુ ખરી એ તમારે જો આના લીલા ડોડવા જોવો તો એ આપણા જોડે અવેલેબલ છે. લીલા. આ મરચાની ખાસિયત એવી છે કે ધારો કે આ મરચું છે એ આ અડધું મોરું આવે અડધું તીખું આવે, એટલે મીડિયમ થાય. આની અંદર કઈ તમારે મિક્સ કરાવવાની જરૂર ના પડે. બરાબર. જેમ બીજા મરચામાં તીખું આવે કે મોરું આવે, એમાં તીખાની અંદર મોરું મિક્સ કરાવવું પડે, કલર માટે રેશમ પટ્ટી એડ કરાવવી પડે, કાશ્મીરી એડ કરાવવું પડે. એ બધું મોસ્ટ ઓફ આમાં જરૂર ના પડે. એના કારણે આ ખાસ વિશેષતા આની આ. બીજું પછી આપણી જોડે રેશમ પટ્ટી બી અવેલેબલ છે. આ સિંગલ પટ્ટી કહેવાય. સિંગલ પટ્ટી. હા, બરાબર. આ મોરી આવે. મોળી એકદમ મોળું. આ સાવ મોરું આવે. આમ કહેવા જઈએ ને તો ઘર ચટું લાગે આ મરચું. ઘર ચટું. હા. આ કલર માટે લોકોને ખાવે છે. બરાબર. પછી પેલી વસ્તુ ડબલ પટ્ટો છે. પેલો રે આ રેશમ પટ્ટો ડબલ છે. આ મીડિયમ તીખો આવે અને લાલ આવે. સાઈઝમાં થોડો જાડો આવે છે. ઓકે. અને મીડિયમ તીખો આવે. તીખું ના આવે જાજુ. મીડિયમ તીખું. બરાબર. પછી એની બાજુમાં આ છે. આ આવશે દેશી તીખું કહેવાય. તીખું અને દેશી ખરું પણ તીખું આવે. એકદમ તીખું. હા, તીખું. પટણી થી નીચા લેવલનું. આ મીડિયમ તીખું ને લાલ. ખાવાના શોખીનો એમના માટે બેસ્ટ. હા, તીખું અને લાલ બે થાય આવે. લાલ બી થાય ને તીખું બી. તીખાશે પકડાય ને લાલે થાય. બીજી વસ્તુ પટણી આવે. પછી આની અંદર તીખાશ આવે પણ કલર નો આવે. કલર ના આવે, તીખાશ આવે. તીખાશ ફૂલ પકડાય પણ કલર નો આવે આની અંદર. અને આ મરચું મોસ્ટ ઓફ રેસ્ટોરન્ટ એમાં વધારે વપરાય. હોટલોમાં ને એમાં વધારે વપરાય. આ મરચું વધારે વપરાય. હા. બીજી વસ્તુ શું છે કે અમારા શેરથાની અંદર ટોટલી ડીટા કાઢેલા મરચા મળે. આ જે તમે આ જે બતાવ્યું ને શેરથાનું મરચું, આ લીલા ડોડવા છે. આ લીલા છે. જો આ લીલા છે. આ સુકાય એટલે આ રીતના તૈયાર થાય છે. બરાબર. પાછળ આખું ખેતર તમે જોઈ શકો છો. આ બધા સુકાવા નાખેલા છે, મૂકેલા છે. અને આપણે આની લીલા ડોડવાની ચટણી બી આપણે બનાવીએ છીએ. લસણ મરચાની તડકા ખવડાયેલી ચટણી આપણે જાતે બનાવીએ. હા, બરાબર છે. પછી આ કાશ્મીરી મરચું આવે છે. કાશ્મીરી. હા હા. આ કાશ્મીરી મોરું આવે. એકદમ તમને દેખાય કાળું મરચું. બરાબર. પણ જેટલું કાળું દેખાય એટલું એની લાલાશ વધારે હોય, એટલું રેડ વધારે થાય. બરાબર. મોરું થાય, કલરમાં વધારે એકદમ કલરફુલ આવે. ઓકે. પછી કુમઠી કહેવાય છે. કુમઠી. આ મીડિયમ તીખું અને એકદમ લાલ આવે. પછી આપણી જોડે ડબ્બી બી અવેલેબલ છે.
આ જે કહેવાય ને ડબ્બી સાવ મોરી અને એકદમ લાલ કલર આવવાનો, એકદમ લાલ કલર આવવાનો. આને કયું મરચું કહેવાય? આને ડબ્બી મરચું કહેવાય. ડબ્બી ડબલ બેડગી કહીએ ને આપણે, એ ડબ્બી મરચું. અને કાશ્મીરી, બેડગી, ડબ્બી આ બધું ટોટલી આપણે ડાયરેક્ટ મથકથી કર્ણાટકથી આવે છે. કર્ણાટકથી અહીંથી લોકલ કોઈ જગ્યાએથી નહીં, ડાયરેક્ટ કર્ણાટકથી આપણે આવે છે. જ્યાં જગ્યાએ ઉગે છે ત્યાંથી ત્યાંથી ઉગે છે ત્યાં જ મેન્યુફેક્ચર, પ્રોડક્શન ત્યાંથી જ ડાયરેક્ટ જ આવે. અહીંયા ટોટલી લાઈવ પ્રોસેસ થાય છે, બધી લાઈવ. ધારો કે તમે કોઈ બી મરચું પસંદ કરો કે મારે આ મરચું લેવું છે, બરાબર, એ મરચું તમારા સામે તમે કહો કે મારે 10 કિલો લેવું, 5 કિલો લેવું, 50 કિલો લેવું છે, તો એ તમારા સામે તમારે રૂબરૂ લાઈવ દળીને આપવામાં આવે. અહીંયા જ મશીન જ છે, આખું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે, એટલે બધું જ જાતે જ દળીને તમે કહો એ રીતના મોવાનું હોય તો તમે તેલમાં કહો તો તેલમાં, દિવેલમાં કહો તો દિવેલમાં, સરસિયામાં કહો તો સરસિયામાં, કમ્પ્લેટ મશીનથી મોવાય છે. પાછું એ બી હાથથી નહીં, ટોટલી મશીનથી મોવાય છે આ બધી વસ્તુ. 10 થી 15 કિલો મરચું હોય તો એની કેપેસિટી વાળું નાનું મશીન છે. પછી 25 થી 30 કિલો હોય તો એનું મોટું મશીન છે. બરાબર, આ બધું મશીનથી મોવાય. અમુક ઘરે જે મોતા હોય એમાં સરખું ના મોવાય, આમાં કમ્પ્લીટ મશીનથી મોવાય એટલે કશું જ તમારે બગડવાના ચાન્સીસ ના. બરાબર છે. આ આખું મોવાની સિસ્ટમ છે. હા, આ બાજુ તમારે દળવાની બતાવી દઉં તમને હું. આ સાણો છે, આની અંદર તમારે જે કાંકરી બાંકરી કંઈ પણ હોય એ બધું નીચે નીકળી જાય. પછી ટોટલી અહીંથી પ્રોસેસ ચાલુ થાય છે. બરાબર, અહીંયા મરચું દળાય છે, ત્યાં થઈ બહાર નીકળે છે. આ આખી મરચું દળવાની પ્રોસેસ છે. મતલબ અહીંયા દળવાનું અને મોવાનું બધું જ ઓપ્શન અવેલેબલ છે. બધા જ ઓપ્શન અવેલેબલ છે. બીજી વસ્તુ આપણી જોડે હળદરની અંદર ઘણી બધી વેરાયટીઓ છે. હળદરમાં પણ કઈ પ્રકારની વેરાયટી મળી જશે? હળદર સેલમ, વિસનગરી, રાજાપુરી, કેસર ગઠ્ઠા આ અમારી સ્પેશિયલ હળદર છે, જે હું તમને બતાવી રહ્યો છું. આ કેસર ગઠ્ઠા કહેવાય છે, આ સ્પેશિયલ હળદર છે. આ તમને મોસ્ટ ઓફ કોઈ જગ્યાએ જોવા નહીં મળે. બરાબર, આ હળદર ટોટલી ઓર્ગેનિક બેઝ ઉપર બનાવેલી છે. ઓર્ગેનિક બેઝ, ટોટલી ઓર્ગેનિક બેઝ. આ તમારા નાના છોકરાઓને તમારે કોઈ બીને દૂધમાં કે પાણીમાં પીવી હોય તો એ પી શકાય છે. આ છે હીરાકણી છે, આ થોડી ડાર્ક આવે. ઓકે. પછી સેલમ આવે, વિસનગરી, રાજાપુરી આવે, દરેક જાતની વસ્તુ છે. પછી એ રીતને ધાણી છે. આ ઝીણી ધાણી કહેવાય છે. અને આ બી નેચરલ આવશે, કલર વગરની આવશે. જે બજારમાં એકદમ ગ્રીન આવે છે એ કલર આવે. કલર એટલે કેવો કલર? એવો કલર ના હોય, એ ઘાસનો કલર ચડાયેલો હોય, બાકી કેમિકલ કલર ના આવે. આ ધાણા છે, આ ધાણી છે. હળદરમાં આપણે કઈ રીતનું છે દળવામાં? હળદરમાં તમે કોઈ રીતના અમારા પ્રતિ 1 કિલોએ 20 રૂપિયા ચાર્જ છે હળદર ધાણી દળવાનું. બરાબર. ધારો કે તમે 5 કિલો કહો તો 5 કિલો અમારે તમને પૂરી આપવાની. જે 12 ઘંટી વાળા છે એ તમને ઘટ આપે. એ અમે ઘટ નહીં આપતા, અમે કિલો 20 રૂપિયા એના દે કે તમને પૂરો તોલ આપવાનો. ઘટ બટ બધું અમારા માથે હોય. અને મરચામાં કઈ રીતે? મરચામાં એ રીતના જ હોય છે. મરચામાં કોઈ દરામણ નથી લેતા, મરચામાં કોઈ પીસામણ નથી લેતા. બરાબર. મરચાનો જે ભાવ હોય એ ભાવથી જ તમને દળીને કમ્પ્લીટ આપવાનો. હવે આપણા જોડે બીજી કઈ વસ્તુ મળી જશે આપણા મિત્રોને બતાવજો. બીજી બધી છે આપણી જોડે. આ એકદમ છાંય સૂકવેલો કસ્તુરી મેથી છે. કસ્તુરી મેથી, હા. આ 12 મહિના સુધી આનો કલર આવો ને આવો જ રહેશે. સેમ ટુ સેમ રહેશે કલર. બરાબર. પછી આ ફુદીનો છે, સુકવણી કરેલો. આ પણ સુકવણી કરેલો ફુદીનો છે. બરાબર. પછી આ બટાકાની વેફર છે, આ છીણ છે. પછી પેલી કાતરી છે, આ ફટકડી વગરની રહેશે. ફટકડી વગરની, પ્યોર ફટકડી વગરની રહેશે. અને બટાકાની પ્યોર બટાકાની, કોળાની નહીં. આ તમારે બિલકુલ તળ્યા પછી લાલ બાલ ન થાય, તેલ ના ચોટક કઈ જ ના થાય. બીજું એના સિવાય મેથી છે, સાબુદાણા છે, કોકમના ફૂલ, રાઈ. પછી ગરમ મસાલાની અંદર આપણી જોડે વેરાયટીઓ છે. બતાવો. ગરમ મસાલાની વેરાયટી તમે જોઈ શકો છો અહીંયા બધી. આ ગરમ મસાલાની અંદર વપરાય છે જાવિત્રીના ફૂલ. ઓકે, બરોબર છે. પછી આ સફેદ મરી, નેચરલ ઓરિજિનલ આવવાના. સફેદ મરી, હા. કાળા મરીનું તો સાંભળ્યું, સફેદ મરીનું, આ સફેદ મરી બી આવે છે. એવું છે એમ ને? હા, બરાબર છે. પછી ઓરિજિનલ 8 mm ઇલાયચી બી આવવાની. એક પણ દાણો ખાલી નહીં, નેચરલ આવવાનો, કલર વગર નહીં આવવાની. પેલી બધી જનરલી નાની આવતી હોય છે પણ આ મોટી સાઈઝ છે આખી. હા. પછી આ દેશી તજ, જે કોઈને જોઈતા હોય, અમુક દેશી પટ્ટીવાળા તજ માંગે તો આ દેશી પટ્ટી તજ કહેવાય છે. દેશી પટ્ટી. અને તજમાં પાણી ચડાયેલા વગર ના આવશે. મોસ્ટ ઓફલી બજારની અંદર પાણી ચડાયેલા તજ આવે છે, એ તજ નહીં આવે. આ નેચરલ તજ આવશે. પછી એ સાથે આપણે પેકિંગમાં બી જીરું, વરિયાળી, અજમો, તલ દરેક વસ્તુમાં મળશે. અને બીજું ખાસ આપણો પાપડ, આપણા પાપડ હાથથી વણેલા પાપડ આવશે. હાથથી વણેલા? હા. એમાં અલગ અલગ ફ્લેવર છે. ચોખાના છે, મકાઈના છે, લસણના છે, રાગીના છે, અલગ અલગ દરેક ફ્લેવરના મળી રહેશે.
પછી આ બાજુ અથાણું પણ આપણને જોવા મળી રહ્યું છે. આ અથાણું બી ગૃહ ઉદ્યોગનું આવશે. ગૃહ ઉદ્યોગ. હા, સ્પેશિયલ એસેન્સ સેક્રેટ વગરનું આવશે. ઓકે. આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, શુદ્ધ નહીં, અને દરેક ક્વોલિટી છે. મિક્સ કેરીનું છે અને સ્પેશિયલ હંપા ગૃહ ઉદ્યોગનું છે. સારી વેરાયટી છે, સારી ક્વોલિટી છે. ઓકે. એ સાથે પછી અમારી પોતાની હિંગ બી આવે છે. આ અમે પોતે મેન્યુફેક્ચર કરાવીએ છીએ. બરાબર છે. જો પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે હિંગમાં. અને એ બી ગેરંટી સાથે વિશ્વાસવાળી વસ્તુ મળશે. પછી બીજા બધા બી મસાલા મળી જશે. ચાટ મસાલો, છાશ મસાલો, દરેક જાતના મસાલા તમને મળી જશે. પછી આ સ્પેશિયલ મગજતરીના બી જે લેડીઝ લોકો પંજાબી અત્યારે ટેસ્ટફુલ બનાવતા હોય છે, એની અંદર વધારે વપરાય છે, એ બી મળી જશે. મતલબ મસાલામાં તો આખો ખજાનો કહી શકે આપણે જોડે. મુખવાસની અંદર બી આપણી જોડે ઘણી ઘણી વેરાયટી છે. ડબલ શેકેલી ધાણાની દાળ મળી જશે, પછી અળસી મળી જશે, મિક્સ મુખવાસ મળી જશે, પછી પાનવાળો મુખવાસ મળી જશે, આંબળા ગળ્યા મળી જશે, મસાલાવાળા આંબળા, દરેક વેરાયટી મળી જશે. ટોટલી રસોઈનું કોઈ પણ ગ્રાહક આવે એને કંઈ પણ લેવા બહાર જવા નથી દેવું પડતા. એમને ટોટલી દરેક વસ્તુ અહીંયાથી અવેલેબલ થઈ જશે. એક જ જગ્યા ઉપર બધી વસ્તુ તમને મળી જવાની છે, અને એ પણ હોલસેલના ભાવે, હોલસેલના ભાવે રિટેલમાં મળી જશે. અમારો ધ્યેય એટલો જ છે કે પ્રોફિટ ઓછો, બિઝનેસ લાંબો. અને બીજી વસ્તુ કે ટોટલી બધી વસ્તુ મશીન ક્લીન સાફ રહે છે. કે તમારા ઘરે જઈને ધારો કે જીરું લીધું તો ઘરે જઈને એને સાફ કરવાની જરૂર નહીં પડે, તો ડાયરેક્ટ તમે રસોઈમાં વાપરી જ શકશો. પ્રોપર અહીંયા બધું સાફ થઈને કમ્પ્લીટ થઈને જ પેકિંગ થતું હોય છે, એટલે તમારે કશું ડાયરેક્ટ યુઝ કરી શકાય. આ ધાણી એમને લીધી, ધાણા જીરું, અને અંદર કીધું એટલે આપણે પ્રમાણે જીરું 2 કિલો એડ કર્યું છે. બરાબર. આ બાજુ જો હળદર દળવામાં આવે છે, અને એની આ બાજુ બધું આખું ધાણા જીરુંનો મસાલો દળવામાં આવે છે. આ કસ્ટમરે જે એમની હળદર પસંદ કરી હતી, યસ, એ હળદર દળીને તૈયાર થઈ ગઈ છે. જેવી રીતે કસ્ટમર આવી રીતે લાઈવ આવી રીતે દળી આપવામાં આવે છે. આવી રીતે પ્રોપર જો આ કઈ હળદર દળી આપી છે? આ આપણે કેસર સેલા હળદર દળી. કેસર સેલા. હા. હવે પેલું મરચું મુવાય છે, એ જોઈ લઈએ આપણે. આ એમનું 20 કિલો મરચું હતું. 20 કિલો? હા. એમને જે દિવેલમાં કીધું તો એમના દિવેલમાં કમ્પ્લીટ આ મુવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. દિવેલમાં? હા. 20 કિલો 1 કિલો 800 ગ્રામ દિવેલ જાય. બરાબર. આખી મોવાની સિસ્ટમ સાથે. હા. વીસ કિલોના અંદર તેલ કેટલું જતું હોય છે? 1 કિલો 800 ગ્રામ. હા, બરાબર. અને આ બધું ટોટલી કસ્ટમરે જે કીધું છે એ જ તમારા અમે લાઈવ પ્રોસેસ કરી છે. એવું નહીં કે વિડીયો બતાવવા માટે સ્પેશિયલ અલગથી પ્રોસેસ. કસ્ટમર અહીંયા લાઈવ છે, તમારી સામે જ કસ્ટમર જે કસ્ટમરે કીધું એ રીતના જ આપણા પોસ્ટર પેલીઓ કરી. એવું હોય તો તમે કસ્ટમરને અભિપ્રાય લઈ શકો છો. શ્રી જય ગુરુદેવ મસાલા ભંડારના અંદર સરસ મજાના કસ્ટમર આવ્યા છે, એમને પણ પૂછીશું અહીંયાથી કઈ કઈ વસ્તુની ખરીદી કરી. કેમ છો? જય માતાજી. જય માતાજી. કારણ કે અમે તો વર્ષોથી લગભગ 20-25 વર્ષથી લઈએ. એક દારૂ મરચું ને એક બાજુ એક ધારી 20-25 વર્ષથી અહીંયાથી ખરીદી કરવા આવે છે. અમને બહુ સંતોષ છે, અને કોઈ પણ જાતનો ભેળ છે કે કશું બધી પ્યોર વસ્તુ મળે. પ્યોર વસ્તુ મળે, ચોખ્ખી વસ્તુ મળે છે. તમે અત્યારે કઈ વસ્તુની ખરીદી કરી? અમે અત્યારે હળદરના રહી લીધી. અમે તુવેર લીધી. 25 કિલો આપણે મરચું લઈ ગયા. આપણે અઠવાડિયું થયું. 25 કિલો? હા. અમે તો દર વખતે લઈ ગયા 20-25 કિલો. 20-25. કેવું આવે છે અહીંનું મરચું? બહુ સરસ સરસ આવે છે. કોઈ જાતની મગજમારી નહીં. આના હેલ્થી શરીર રહી જાય. બીજા લોકોને તમે શું કહેવા માંગશો જે વિડીયો જોઈ રહ્યા છે એમના માટે? ભાઈ અહીંયા લેવા એટલા માટે અવાય કે બધી પ્યોર વસ્તુ મળે છે. કોઈ પણ જાતની ભેળસેળ વગરની વસ્તુ મળે છે. આ ટોટલી બધા મરચાની અલગ અલગ તમે જોઈ શકશો કે અલગ અલગ થપ્પી મારેલી છે. બરાબર. આ બધા મરચા સુકાઈ અંદરથી બધું ખરાબ મરચું હોય વીણાઈને કમ્પ્લીટ કરી બધો સ્ટોક રેડી કરેલો છે. ઓકે. અને જે પ્રમાણે મને વાત કરી કે અલગ અલગ જગ્યાથી આવે છે, બધું અહીંયા સ્ટોક અવેલેબલ, બધો સ્ટોક અવેલેબલ છે. આમાં દરેક વકલ વાઇઝ બધું અલગ અલગ તમારે બધું સ્ટોક સુકવીને ભરેલું છે. એ જ રીતના હું તમને બતાવી દઉં. આ દેશી મરચું છે. હવે એની અંદરથી આ જેમ મરચું સુકાય છે ને એમ આવી રીતના અંદરથી ખરાબ મરચું નીકળે. ખરાબ નીકળે છે. હા. આ જે તે છે આ વસ્તુ અમારી મોનોપોલી આ છે. બરાબર. અમે જે જીવટભર આમ એકદમ સાવચેતીપૂર્વક જે કાર્ય કરીએ છીએ એ આમાંથી જેમ જેમ સુકાશે એમ જો આ મરચું ધારો કે સુકાય છે, આ ખરાબ થશે તો એમ ધીરે ધીરે એના સાઈડમાં નીકાળી દેવાનું. જેમ કે આ જો ખરાબ દેખાય છે એ સાઈડમાં નીકળી જશે. સાઈડમાં. અને જે સારું હોય છે જેમ સુકાશે એમ અંદરથી જે ખરાબ મરચું નીકળશે એને સાઈડમાં કરી દઈએ છીએ, અને જે સારો માલ તૈયાર થાય એને આપણે યુઝ કરીએ છીએ.
આ ખાસ વિશેષતા આ છે ખાસ શેરથાના વિશેષ- મરચાની. હા આ તમે જોઈ શકશો આ બધા મરચા સુકાય છે. મતલબ સર આપણા જોડે રસોઈમાં વપરાતા તમામ મસાલા મળી જશે એમ ને? ટોટલી રસોઈમાં બધા મસાલા મળી જશે. તો હવે આ બધી વસ્તુ લેવા માટે આપણી ઓડિયન્સને લેવા માટે આવવાનું ત્યાંનું પ્રોપર એડ્રેસ આપજો. અડાલજ દાદા ભગવાનથી થોડા આગળ આવશો એટલે ટોલ ટેક્સ આવશે. બરાબર. ટોલ ટેક્સથી તમે 1-1.5 કિલોમીટર આગળ આવશો એટલે શેરથા ગામમાં આવવાનો રસ્તો આવશે. ઓકે. અને જેવા તમે શેરથા અંદર જૂના હાઈવે આવશો ત્યાં આપણી જમણા હાથે જ શ્રી જય ગુરુદેવ મસાલા ભંડારની આપણી દુકાન છે. બરાબર. અને મહેસાણા બાજુથી કોઈ આવતા હોય તો? મહેસાણા બાજુથી આવશો તો મહેસાણાથી સહિત ઇફકો આવશે. ઇફકોથી થોડા આગળ આવશો એટલે ડાબા હાથે પુરોહિત હોટલ આવશે. પુરોહિત હોટલથી સીધા શેરથા અંદર જૂના ગામમાં હાઈવે આવવાના રસ્તા ઉપર તમે આવી જશો. બરાબર. એટલે ત્યાં આપણે ડાબા હાથે આપણી દુકાન આવશે. શ્રી જય ગુરુદેવ મસાલા ભંડાર. તો વધુ માહિતી માટે નંબર અને એડ્રેસ ડિસ્પ્લે પર દેખાતું હશે તો જો તમારે પણ આ ટાઈપના મસાલાની ખરીદી કરવી હોય એડ્રેસ ઉપર પહોંચી જજો.